ઉપલેટામાં વોર્ડ નંબર 3માં વાલ્મીકી સમાજ કોમ્યુનિટી હોલ ખાતે ઈ-કેવાયસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। ઉપલેટા વાલ્મીકી સમાજ ખાતે રેશન કાર્ડનું ઈ-કેવાયસી કેમ્પ આશાપુરા ટ્રસ્ટ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ કેમ્પની અંદર અંદાજે 600થી વધારે લાભાર્થીઓએ ઈ-કેવાયસીનો લાભ લીધેલ હતો। છેલ્લા 20 વર્ષથી આશાપુરા ટ્રસ્ટ ગ્રુપના રણુભા જાડેજા, હરપાલસિંહ જાડેજા અને ચંદ્રપાલસિંહ જાડેજા તરફથી વાલ્મીકી સમાજના વિસ્તારમાં સરકારની વિવિધ યોજના હેઠળ લાભાર્થીઓને સેવાઓનો લાભ આપવામાં આવે છે। આયુષ્યમાન મેડિકલ કાર્ડ હોય કે આધાર કાર્ડ અપડેટ કરવાનું હોય, સરકારની સમાજ કલ્યાણની સહાયની કોઈપણ યોજના હોય, વંચિત વર્ગના લાભાર્થીઓને સહેલાઈથી લાભ મળે તે હેતુથી આશાપુરા ટ્રસ્ટ ગ્રુપ દ્વારા આવી કામગીરી વર્ષોથી કરે છે। તેમજ દર વર્ષે વિદ્યાર્થીઓને ચોપડાઓનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવે છે। આજરોજ આ કેમ્પના મુખ્ય યજમાનો ઉપલેટા મામલતદાર હરપાલસિંહ અને ચંદ્રપાલસિંહ વાલ્મીકી સમાજના આગેવાન દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી। વાલ્મીકી સમાજના લાભાર્થીઓએ બહોળી સંખ્યામાં હાજર રહી અને આ કેમ્પનો લાભ લીધો હતો। આજ રોજ ઉપલેટા વાલ્મીકી સમાજ ખાતે કોમ્યુનિટી હોલમાં આશાપુરા ટ્રસ્ટ ગ્રુપ તરફથી ઈ-કેવાયસી રેશન કાર્ડ ઈ-કેવાયસીનો એક કેમ્પ રાખવામાં આવેલ। એ કેમ્પની અંદર અંદાજે 600થી વધારે માણસોએ પોતાના રેશન કાર્ડનું ઈ-કેવાયસી કરાવેલું અને આ કેમ્પનું આખું આયોજન આશાપુરા ગ્રુપના પ્રણેતા હરપાલસિંહ અને ચંદ્રપાલસિંહ દ્વારા આયોજન કરવામાં આવેલ। મામલતદાર સાહેબ પાસેથી વિઝિટ કરી એમની જોડે મિટિંગ કરી આ શ્રમિક વર્ગ માટે પોતાનો સમય વેડફાય નહીં એટલા માટે અમારા વિસ્તારની અંદર આવી સ્થળ ઉપર 600 ઉપરાંત રેશન કાર્ડનું ઈ-કેવાયસી કરવામાં આવેલ। એટલે વાલ્મીકી સમાજ ઉપલેટા આશાપુરા ટ્રસ્ટના ગ્રુપના પ્રણેતા એવા રણુબાપુ તેમજ હરપાલસિંહ જાડેજા તેમજ ચંદ્રપાલસિંહ જાડેજાનો ખૂબ ખૂબ આભાર માને છે। મારું નામ હરપાલસિંહ જાડેજા। આજરોજ ઉપલેટા ખાતે રાશન કાર્ડમાં કેવાયસીનો કેમ્પ યોજવામાં આવ્યો। આ કેમ્પ વોર્ડ નંબર 3ના વાલ્મીકી નગરમાં યોજવામાં આવ્યો। આ કેમ્પ શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન ચંદ્રપાલસિંહ જાડેજા આશાપુરા ગ્રુપ તેમજ મામલતદાર કચેરીના સહયોગથી આયોજન કરવામાં આવ્યું। આ કેમ્પની અંદર અંદાજિત 600 જેટલા લાભાર્થીઓએ ઈ-કેવાયસીનો ઘર બેઠા ઘર આંગણે લાભ લીધો અને બધાને પણ ખૂબ આનંદ થયો કે અમારા આ વિસ્તારમાં આવું કેમ્પનું આયોજન કર્યું। અને ત્યારબાદ અમારા આ ગ્રુપ દ્વારા આ વિસ્તારમાં વોર્ડ નંબર 3માં આયુષ્યમાન ભારત હોય કે પછી આધાર કાર્ડના કોઈ પણ કાર્યક્રમ હોય, અપડેટના કાર્યક્રમ હોય તથા વિસ્તારના બાળકો માટે નોટબુક વિતરણ જેવા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે।